સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં કોંગ્રેસના 3 ઉમેદવારો મોડી રાતથી જ ગાયબ છે। કોંગ્રેસના 3 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપ પર આક્ષેપો કર્યા છે। દીપક પટેલે ભાજપ પર સામાજિક દબાણ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા પછી ઉમેદવારો પરત ફરશે। ગુજરાતમાં સ્થાનિક પર્વો ઉજવાઈ રહી છે। આ સ્થાનિક પર્વોમાં પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં મજબૂત લડાયક ઉમેદવારો અમે મેદાનમાં ઉતાર્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સામ દામ દંડની જે ભેદભાવની નીતિ રહી છે અને સામાજિક સમીકરણો લાવી અને ઉમેદવારોને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના કારણે અમારા મજબૂત ઉમેદવારો વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 2 માં પણ અજ્ઞાત સ્થળે મોકલવાની ફરજ પડી છે। ખરેખર આ સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી ચાલી રહી છે, સામે લડી લેવું જોઈએ, નહીં કે આવી દબાણની નીતિ અપનાવી અને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરવી ના જોઈએ।